લોકો લાડી લેવા જોઈએ. મેટર છે લગભગ 400 થી 500 કરોડ ઉપર જાય છે. ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસ એ તાળા વાગ્યા બાદ આખો મામલો સામે આવ્યો છે. હા, કેમ છો? મજામાં. આનંદમાં. આનંદમાં. શું કરો છો? ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આપણે આજનો જે દિવસ છે ને એમાં એક ન્યૂઝ માટે જઈ રહ્યા છે ઇસરોથી ઈસરી સુધી. હવે ન્યૂઝમાં શું છે, એવું છે, કઈ મેટર છે? મેટર તો 500 કરોડ ઉપરની છે, પરંતુ જો ડીજે જતું રહ્યું છે, ડિસ્ટર્બ થતો હતો. અને લગભગ 500 કરોડ ઉપરાંત એક કૌભાંડ સામે આવ્યું છે. આખું કૌભાંડ શું છે, કેવી રીતે છે, એ હું તમને આગળ જગ્યા ઉપર જવું છું, જે વ્યક્તિ છે એના ઘરે, અને એ વ્યક્તિએ શું કર્યું છે, કેવી રીતે આખું સ્કેન્ડલ ચાલતું હતું, એ પણ આપણે આ વ્લોગમાં લેવાના છે. ઇન્ફોર્મેટિવ વ્લોગ બની શકે છે, તમે સાવચેત રહી શકો છો. રિપોર્ટર લાઈફ વ્લોગ તમે યુટ્યુબ ઉપર જોતા હો એટલે સ્વાભાવિક છે કે તમને કંઈક ફાયદો થાય, તમે સમજી શકો એવો પ્રયાસ કરીશું. ઓકે, તો જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો. ખૂબ ઇમ્પોર્ટન્ટ વ્લોગ થવાનો છે. લોકો લાડી લેવા જોઈએ. જો ભાઈ લગ્ન છે, આપણે નીકળ્યા છીએ ઈસરી ખાતે. ઈસરોથી ઈસરીની સફર છે અને લગ્ન જઈ રહ્યા છે વરઘોડો અને જાન જઈ રહી છે. સંકેતભાઈ આ બેઠા અને આજની સવારીમાં મિનિશભાઈ આવી ગયા છે. ધન્ય છે લોકોનો, પણ આટલી ગરમીમાં પણ લગન કરવા પાછું રિપીટ થયું, કાલે બી આવી હતું. એટલે ગરમીમાં લગન કરવા એ બહુ થોડું છે. બોલો, જય શામળિયા ભગવાન. જય ચાવડિયા. બસ આપણે પહોંચીએ અને તમને ત્યાં કોક જે તમને જે અગાઉ મુદ્દો બતાવ્યો છે ને એ માહિતી પણ આપું છું. લગન 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 જો ફરતી બીજી એક જાન આવી ગઈ છે. એક જાય છે બીજી. હે ને, આ સામે જાન જઈ રહી છે, બીજી આવી રહી છે. લગન જ લગન. આ પોચવી જોન છે. હે સૌથી વધારે લગન છે. હા, લગન જ લગન. સહિત થઈ જવાના. જો અર્ટિગાની લાઈન લાગી છે. પેલા ઇકો હતી ને, અર્ટિગા છે. ચાલુ રાખજો, બતાવો હાર્દિકભાઈ. હજી આવે જ ગાડી. ખાલી વાજે કટ મારવા દો. આ ગાડી આવું છે ને, કટ મારવા દો. આ તો જોન જાય છે. આ જોન જાય છે, પેલી જોન ન જાય. આ બી જાય છે ને પેલી જાય છે. किसी की जान जा रही है, किसी की जान आ रही है. आमने सामने दो जानने वाले ભાઈ મિત્રો, કેવું છે, લગ્ન સિઝન છે ને, એટલે તમે જે રસ્તે જઈ રહ્યા છો ને, રસ્તો બી ટ્રાફિક જામ થઈ ગયો છે. એટલી બધી જાન નીકળી રહી છે. એટલે કહેવાય ને કે ભાઈ કેટલીક જાનો જઈ રહી છે, કેટલીક જાનો આવી રહી છે. તમે પણ અત્યારે રસ્તો ના રોજન વરરાજા પોચ છે. હા 26 કિલોમીટર મેઘરજ અમે જવાનું આપણે એમ કહું છું, जानो હું એમ કહું છું એલાવાળા નથી એમ નહીં, આપણે મેઘરજ જવું હોય તો મોડા સાથે મેઘરજ ના કરતા મેઘરજ આ આપણને આપણે લબવું પડે. નવું પડે ને પણ આપણે. બીજું કા રસ્તો ખરાબ નહીં પેલું હા હા, આપણું હાઈવે અત્યારે આપણે જેટલા પહોંચ્યા કોઈ મોડા થઈને કહેવાય તું આપણે એવું પહોંચી ગયા હોય. એવું છે એમ. જો ટ્રાફિક જામ બતાવો તમને, ફૂલ દૂર દૂર સુધી બતાવું તમને. હા, મજા આવે. એને કાલે એક મર્ડર થયું હતું. આવજો, ટાટા, બાય બાય. જો સરસ મજાના સમાચાર થઈ ગયા છે. ઈસરી ગામેથી આપણે નીકળ્યા છીએ. આપણે એમના ઘરના વિડીયો લીધા છે. હવે મેટર એવી છે કે શૂટ સ્પેસ એક કંપની છે જે ગિફ્ટ સિટી ખાતે ખોલવામાં આવી હતી, જેમાં એક ક્લાઉડ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે આપણે તમે યુટ્યુબ જુઓ છો, ફેસબુક જુઓ છો કે વોટ્સએપ, એ જે તમામ જે ડેટા હોય ને એક જગ્યાએ સ્ટોર થતો હોય એને કહેવાય ડેટા સેન્ટર. તો આવું એક ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને એને એમ કે ભાડે આપી અને તમને તમારી જે રકમ છે પૈસા આપવામાં આવશે. દાખલા તરીકે તમે 1 TB લો છો, ત્યાંથી ખરીદો છો, તમને એનું ભાડું મળે 38,000 રૂપિયામાં 1650 રૂપિયા, અને 31 લાખમાં તો એ ભાડું લો છો લગભગ 100 TB જેટલું 31 લાખ રૂપિયામાં, તો તમને 1.5 લાખ જેટલું મહિનાનું ભાડું મળે. એટલે આવી આખી સ્કીમ હતી. અને એ સ્કીમમાં જે ચલાવનાર ભાઈ હતા એ ઉત્પલભાઈ પટેલ ઈસરી ગામના વતની હતા. આપણે એમના ઘરે પહોંચ્યા હતા, ન્યૂઝ કવર કર્યા છે. અને આખી જે મેટર છે ને લગભગ 400 થી 500 કરોડ ઉપર જાય છે. ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસ એ તાળા વાગ્યા બાદ આખો મામલો સામે આવ્યો છે. એટલે આપણે એને કવરેજ કરવા માટે ગયા હતા. જો તમારા કોઈના નાના ફસાયા તો મારો સંપર્ક તમે કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. અમે તમારો સંપર્ક કરી અને તમને ન્યાય અપાવવાનો પ્રયાસ કરીશું. 100% તો મીડિયા સામે બોલવું પડશે, પાછું સંપર્ક કરીને મેન નહીં પડે. આ સંપર્ક તો કરજો, આપણે રસ્તો કાઢીશું. રાઈટ, બિલકુલ 100%. હા. એટલે ઘણા લોકો એવા છે કે નાના નાના ગામડાઓના કે જેને કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરી હોય, માહિતી ગુપ્ત નહીં રાખવામાં આવશે. માહિતી ગુપ્ત રાખવામાં આવશે. તો જરૂરથી અને આખો મામલો જો સમજવો હોય ને તો વધુ માહિતી શૂટ સ્પેસ કંપની 1 TB એથી ભાડે આપવામાં આવતો હતો. દાખલા તરીકે સમજાવી દઉં, એક કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સના માલિક છે સંકેતભાઈ. એમની દુકાનો મેં ખરીદી અને એનું ભાડું આપે
મને સંકેતભાઈ કે ભાઈ ચલો તો ભલે દુકાનો ખરીદી છે પણ ભાડું તમને દર મહિને પહોંચાડી દઈશ. સેમ આ વસ્તુ ડેટા સેન્ટરમાં હતી. એટલે આખું કાશ્મીરમાં પછી નોઈડામાં ઓફિસો બનાવવામાં આવી હતી. એટલે ખૂબ મોટું કૌભાંડ છે. 500 કરોડ ઓછી રકમ ના કહેવાય. એટલે આપણે આના કવરેજ માટે ગયા હતા. આપણે આક્ષેપો છે આપણે કશું કેવું હા જમી લીધા બાદ આ જગ્યાએ લગ્ન છે આપણે નાની પર હા રસોડું ચાલુ જ છે. ઓકે હોપ કે તમને સમજાઈ ગયું હશે. ના સમજાયું હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ નથી સમજાયું કંઈ ખબર નથી પડી તો તમને 5 મિનિટ સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ તમારા માટે. મિત્રો જો મોડાસા પહોંચી ગયા છીએ આપણે રેલાવાડાથી સીધા. અને તમે આ જુઓ એકદમ કર્ફ્યુ જેવો માહોલ છે મોડાસામાં ગરમીના કારણે. હજુ આજે ગરમી પણ જબરજસ્ત છે. જો 42 ડિગ્રી ગરમી છે બતાવું તમને દેખાય. જબરજસ્ત ગરમી પડી રહી છે. અને જે મોડાસામાં વાવાઝોડું આવ્યું હતું ને પછી આવું થયું છે. ફાટી ગયું બેનરો ફાટી ગયા હતા. એ બધા બેનરો જોખમી સાબિત થઈ રહ્યા છે અત્યારે. જો મિત્રો વાગ્યા છે 8:41. પ્રેમભાઈ ને અમે બધા બહાર આવ્યા છે. આપણે લગ્નમાં જઈને આવી ગયા. હાલ એક લગ્નમાં ગયા હતા મોડાસા ખાતે પપ્પાને લઈને. તે ત્યાં લગ્નમાં જઈને સરસ આવી ગયા છીએ. આજે જો વાદળછાયું વાતાવરણ હતું કોઈ વાવાઝોડું નથી. કમ્પ્લીટ ક્લીન લાગે છે. આ 2 દિવસથી તો જે વાતાવરણ હતું ને ગંદુ થઈ જતું હતું. આ બધા માટી ભરાઈ જતી હતી માથામાં. ઓકે અને જો આ બાજુ સાનવી બેનને બેડમિન્ટન રમી રહ્યા છે સાંજે નાઇટમાં. એટલે કેવું હોય કે ઠંડક માહોલ હોય ને તો છોકરો મજા આવે રમવાની. જો તમે પણ જુઓ. હાય કેમ છો? મજામાં આનંદમાં. આનંદમાં શું કરો છો? અમે બેડમિન્ટન રમીએ છીએ. હા મારા ફ્રેન્ડ આવી. એવું છે ફ્રેન્ડ આવી. હા બેટા હે બેટા હા અત્યારે બ્લોગ બનાવવાનું છે. અત્યારે બ્લોગ જોવું છે હે બ્લોગ બનાવ્યો છે અત્યારે હે મોબાઈલ જોઉં છું. તો મોબાઈલ જોવું છે ને હા સરસ સરસ. બાળકો રમી રહ્યા છે. આપણે હાલ લગ્નમાં જઈને આવ્યા છે. સરસ મજાનું નવું શર્ટ પહેર્યું હતું. મિત્રો જો આજનો બ્લોગ એવો છે કે આપણે સવારમાં ગયા હતા ઈસરી ખાતે ઈસરોથી ખાતે કે જ્યાં એક જે ઘટના હતી જે તમને જણાવી પ્રમાણે 500 કરોડની એનું કવરેજ કરવા માટે ગયા હતા. કે જે આપણા એના લોકલ વ્યક્તિ છે ઉત્પલભાઈ એમના સામે આક્ષેપો થયા છે. હજુ સુધી કોઈ લગભગ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. પરંતુ ગિફ્ટ સિટી ખાતે આવેલી ઓફિસમાં બંધ થઈ જવાના કારણે લોકો આક્ષેપ કરી રહ્યા છે. અને લગભગ એનો પણ નિવેડો શોર્ટ ટાઈમમાં આવી જશે. જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય. એફઆઈઆર દાખલ થશે તો કાયદેસરની કાર્યવાહી થવાની છે. અથવા બીજી રીતે પણ નિવેડો આવી શકે છે કે જેના પૈસાનું રોકાણ થયું છે એમને પરત પૈસા આપી દેવામાં આવે તો થઈ શકે છે. આપણા જે વિસ્તાર છે લોકલ વિસ્તાર અરવલ્લી જિલ્લો ગ્રામીણ વિસ્તાર ઉત્તર ગુજરાત એમાં પણ રોકાણ હોઈ શકે છે. જે રોકાણકારો સામે આવ્યા નથી. મીડિયા સામે તો અમારી સામે તો નથી જ આવ્યા. અને કોઈ હોય તો જરૂરથી અમારો સંપર્ક કરી શકે છે. આ વ્લોગના માધ્યમથી કહી રહ્યો છું કદાચ તમારા સુધી વ્લોગ પહોંચે તો. અને બીજું કે સમગ્ર મામલો એવો છે એ વિવાદ છે. હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી એટલે વધુ બોલી શકાય એમ નથી. કારણ કે કોઈને બદનામ કરવું આસાન છે. આક્ષેપો સાથે કોઈ વ્યક્તિ સામે આક્ષેપ કરે છે તો ન્યૂઝમાં અમે ચલાવી શકીએ છીએ. એટલે આ પ્રકારે અમે કામગીરી કરતા હોઈએ છીએ. તો જરૂરથી આજનો વ્લોગ હારો છે. ખૂબ ગરમી પડી આજે અને ગરમીમાં ખૂબ કામ કરવું પડે. લગભગ 100 કિલોમીટર થી લઈને 120 કિલોમીટર સુધીની અમારી યાત્રા દિવસની રહી. સમાચારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા. તો ચાલો જરૂરથી જો આપણે વ્લોગ પસંદ આવી રહ્યા તો જરૂરથી લાઈક કરી દેજો વિડીયોને. આપ સૌનો ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી.